તો સ્વાગત છે તમારા બધાયનું આજના મારા નવા એક વિડીયોમાં અને તમને બધાયને મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। તો ક્યારેક ને ક્યારેક મનમાં એવી મૂંઝવણ તો થઈ હશે કે હવે આગળ શું થશે, કેમ કે આપણે આજમાં જીવવાવાળા છીએ અને અત્યારનો તો જે માણસ છે ને ઓલમોસ્ટ આજમાં જ જીવે છે। જે પહેલાંના હતા ને તેમને કાલની પણ ટેન્શન હતી ને પરમ દિવસની પણ ટેન્શન હતી, પણ આજનો માણસ આજમાં જ જીવતા શીખ્યો છે। હવે તમે કહેશો આ બધું કઈ વાત લઈને બેઠા છો, તો આજે એક એવા ભાઈને વિડીયો લઈને આવી છું હું સામે, જે બારે જે જતા હશે તેમને તો ખ્યાલ જ હશે કે માતાજીનો જે શું કહેવાય આશીર્વાદ કેટલો સાથે રહ્યો છે અને કેટલો નહીં, તેના પણ અમુક વખત લોકો ઉદાહરણ માંગતા હોય છે કે શું મતલબ કઈ રીતે વિશ્વાસ કરવો કે આ જે ખુખાર મેળી છે તે ઢોંગી નહીં પણ સાચા છે। તો બસ એમની જ માટે આ વિડીયો લઈને આવી છું, તો ઉમ્મીદ કરીશ કે તમે આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોશો। તો આ જે ભાઈ છે તે 2024થી માતાજીની ગાદીએ આવે છે, પણ આ બંને મતલબ બાપ બેટાની આદત છે ને ખૂબ જ ખરાબ હતી, ખૂબ એટલે ખૂબ, જે તે પોતે જ કહી રહ્યા છે વિડીયોમાં કે અમને વ્યસન કરવાની આદત ખૂબ જ હતી અને તે લોકોને વ્યસન વગર ચાલતું ન હતું। અને તમને તો ખબર જ હશે કે કોઈ પણ વસ્તુનું સ્ટેમ્પ એટલે કે કોઈ બી વખત એક વખત જો આપણા નામ પર બદનામીનો દાગ લાગી જાય છે તો પછી આપણા જે સંબંધીઓ હોય છે ને ક્યાંય કસર નથી મૂકતા। જો એક વખત તમારું નામ બદનામ થઈ ગયું ને તો અમુક સંબંધીઓ એવા પણ હોય છે કે જે આપણું સારું ઈચ્છતા હોય છે, પણ એમાંથી 5% એવા હોય છે કે આપણું સારું થતું જોઈ પહેલો જ ખાડો ખોદીને અવતારે કે ભલે પડે, ત્યારે એ લોકો ખૂબ જ રાજી થતા હોય છે। તો કહેવાનો મતલબ એમ છે કે આ બધા જ વ્યસનના કારણે આ જે ભાઈ છે તેમનું સગું નહોતું થતું, ક્યારેય કોઈ વાત આવતી ન હતી તેમની માટે લગ્ન માટેની, પણ પછી આ ભાઈએ બારેજામાં આવવાનું ચાલુ કર્યું અને બારેજામાં કંઈક તો જાદુ છે એમ કહીએ ને તો પણ ચાલે, કેમ કે બારેજામાં જઈએ ને તો સિરિયસલી જે ન ગયા હોય, ખાલી મારો વિડીયોના માધ્યમથી માતાજીને મહેસૂસ કરતા હોય એમને એક વખત મારીથી નમ્ર વિનંતી છે કે એક વખત જરૂરથી તમે બારેજા જાઓ, કેમ કે તમને માતાજીની આ જે વાતો છે એ સાંભળી આટલું સારું લાગી રહ્યું છે, તો તમે વિચાર કરો કે એક વખત ત્યાં જશો, ત્યાં બેસશો ને તો તમારા મનને, મગજને, શરીરને, તનને ખૂબ જ સારી રીતે આમ આનંદની પ્રાપ્તિ થતી હોય ને એવું લાગશે તમને। ત્યાં જઈ તમે તમારું ભાન ભૂલી જશો। ભાન ભૂલવું એટલે ગાંડા થઈ જાવ એવું નહીં, એવું ન સમજતા। મારો કહેવાનો મતલબ એ છે કે આપણે છે ને આજે આ મશીન છે શરીરનું, એની અંદર બહુ જ ના ગણો એટલા કામ ચાલુ હોય છે અને એમાંથી સૌથી વધારે કામ હોય છે આ મગજનું, ટેન્શનનું। તો આ ટેન્શનના લીધે આપણા શરીરમાં બીમારીઓ પણ ઘર કરી જાય છે। પણ જો બધાથી તમારે થોડી રાહત જોઈતી હોય ને, મેડિસિન તો કામ કરે છે, એનું કોઈ જ નથી કે મેડિસિન મતલબ દવાઓ ન લેવી, એવું બધું હું નથી કહી રહી, મેડિસિન અસર કરશે, પણ જો જ્યાં આપણને માની લાગણીઓ મહેસૂસ થતી હોય ત્યાં જઈને બેસો, ખરેખર કહું છું તમને એવું લાગશે કે યાર બધું ગયું તેલ લેવા। માળીને જોઈ, માળીના પ્રવચન સાંભળી, માળીના શબ્દો સાંભળી તમે મજાક નહીં કરતી, ખૂબ જ સારું અનુભવ કરશો અને જે પણ બારેજા જતા હશે તે તો આ બધા જ વસ્તુનો લાભ ઉઠાવતા હશે। તો જો તમે ન જતા હોય તો એક વખત જજો અને મને કહેજો પણ ખરા કે તમને બારેજા જઈ કયું સુખ મળ્યું અને કઈ આનંદની પ્રાપ્તિ થઈ, કેમ કે મને તો જ્યારે જાઉં છું ને ત્યારે સિરિયસલી કહું છું અહીંથી બધું જ ગાયબ થઈ જાય છે। જેમ કે હું દર ફેરે કહું છું કે મારે ઘણી ખરી આઈડી છે તો તેને લઈ અને ટેન્શન રહેતું હોય છે, પછી ઘર સંસારમાં પડીએ તો અમુક બીજા પણ ટેન્શન હોય, તો આમ ઘર સંસારમાં પડ્યા બાદ છે ને આપણું મગજ આમ લગ્ન પહેલાં 50% કામ કરતું હોય, પણ પછી તો ના પૂછે એટલું કામ કરવાનું ચાલુ કરી દે છે, એ પણ વગર ફાલતુનું પણ। તો આ જે ભાઈ છે ને તેમને ક્યાંય સગા નહોતા આવતા અને આ ભાઈ બારેજામાં આવવાનું ચાલુ કર્યું ત્યારે તેમને લાગે છે કે ના અહીંયા કંઈક છે, પછી તે બાપ બેટો બંને વ્યસન મૂકી દે છે, કેમ કે તેમને લાગે છે કે ના માતાજી જે કહી રહ્યા છે તે સાચું કહી રહ્યા છે, કેમ કે આપણે જીવનમાં જાણીએ કે કોકને દુઃખી કરી રહ્યા છીએ। હવે તમે કહેશો કે પીવાથી કોણ દુઃખી થાય, તો પીવાવાળો તો વધારે જ દુઃખી થાય, કેમ કે એમના ઘરના હોય, તેમને ન પસંદ હોય। આજે આપણું બાળક
કંઈક ખરાબ રસ્તે જતું હશે ને તો આપણને એમ હશે કે એને વાગી ન જાય, સીડી ઉતરી રહ્યું છે તો ધ્યાનથી ઉતરજે, કેટલી કાળજી રાખીએ છીએ આપણે એની. તો જે પિતા હશે તેમના મા બાપને પણ કેટલી એ થતી હશે કે એના શરીરમાં કેટલો બગાડ થઈ રહ્યો છે. તો આ બધું મારો છોકરો મૂકી દે ને એટલું સારું. પણ એક જગતજનની માં જે આપણી ખુખાર મેળી છે, આપણી કુળદેવી છે, તે આપણી ઉપર તેમની હંમેશા અસીમ કૃપા બનાવી રાખે છે. જેના કારણે આપણે જો કંઈક ગલત કર્યું હશે ને તો કોઈક દિવસ એવો આવશે કે માતાજી એવો યુ ટર્ન મરાવશે ને કે આ બધું જ આપણે મૂકી દઈશું. તેવી રીતે જ આ ભાઈએ પોતાના જીવનમાંથી જે વ્યસન હતું તેને માઇનસ કરી નાખ્યું, એટલે કે બંધ કરી દીધું. ત્યારબાદ તેમની જોડે બધું જ સારું થવા લાગ્યું. જે સગપણ માટે એટલે કે જે સગા માટે એ લોકોને એમ હતું કે હવે નહીં થાય તો તેમનું સગું પણ થઈ જાય છે. અને તે ભાઈની ઈચ્છા છે કે મતલબ સપનું આવ્યું હતું કે માને પૈસાની છે ને બહુ જ જરૂરત છે. તો માતાજી તમે સાંભળતા હશો પ્રવચનમાં કે કેટલી વાર કહે છે કે ક્યારેક ને ક્યારેક કંઈ પણ રૂપમાં કોઈ ફ્રેન્ડ લઈ લો, કાકા લઈ લો, કાકી લઈ લો કે અન્ય કોઈ પણ રૂપમાં આવી હું તમારી મદદ કરીશ. અને ઘણી વખત એવું થયું હશે કે આપણે ઘરે પ્રસંગ લીધો હોય ને, આવા લાઈવ એક્ઝામ્પલ મેં ખુદ જોયા છે કે ઘરે પ્રસંગ લીધો હોય ને ત્યારે આપણને એમ થાય હાય શું થશે, કંઈ ખૂટી તો નહીં જાય, બધું સરખું તો થશે, પૈસા તો નહીં ખૂટી જાય, સગાવાલામાં ક્યાંય આમ તેમ. આ બધા વિચારો સામાન્ય છે પણ ખૂબ જ હેરાન કરી દેતા હોય છે. તો આ ભાઈને પણ હતું કે મારે પૈસાની જરૂરત છે તો હવે હું શું કરું. ત્યારે તે માતાજી તેમના ભાઈબંધના રૂપમાં આવી અને તે ભાઈને કહે છે કે આ માણસ તને પૈસાની મદદ કરશે. તો તમે સમજી શકતા હશો કે જે માં છે જે ચૂંદડી ઓઢીને બેસે છે અને બધાની ઉપર પોતાની ચૂંદડીનો અસીમ સાયો આમ મતલબ શું કહેવાય છાંયડો બનાવી રાખે છે ને, એ ક્યારેય કોઈને દુઃખી તો નહીં જ થવા દે, એ વાતની ગેરંટી હું દઉં છું. અને હાલ તો તમે જુઓ વાયરલ થવા માટે લોકો શું નથી કરી રહ્યા, બધું જ કરી રહ્યા છે. જેમાં જે ભુવાજીની આઈડી હશે ને તેમાં તે કેટલી વખત લાઈવ આવતા હશે, કેટલી વખત તેમના મોઢે એમ પણ આવ્યું હશે કે તમારે કોઈ અસીમ કૃપા જોઈતી હોય, મને મળવું હોય, એની વે કંઈ પણ આવી નાની અમથી વાતો કરી લાસ્ટમાં તેમનું બોલવાનું હોય એને ઊભું રહેશે કે મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. પણ આપણે ખુખાર મેળીના મોઢે આજ સુધી સાંભળ્યું છે એ બસ ખાલી એ જ ઈચ્છી રહ્યા છે કે જે મારા ભાવિ ભક્તો છે તે ખૂબ જ સારી રીતે રહે, તેમના લીલા નખમાંય ક્યારે દુઃખ ન આવે. માતાજી આ ઈચ્છતા હોય છે. ત્યારબાદ આ જે ભાઈ છે તેમના લગ્ન સારી રીતે થઈ જાય છે અને તેમના જે ભાઈબંધ છે તે તેમને પૈસાથી મદદ પણ કરે છે. એટલે હું તો એમ જ કહું છું કે વધારે ને વધારે માનો તો પોતાની કુળદેવીને, એના પછી માનો ખુખાર મેળીને. આવું હું નહીં, ખુખાર મેળી જાતે કહે છે અને ક્યાંક ને ક્યાંક તે ખોટા પણ નથી. કેમ કે આજે આપણે ઘરની માને મૂકી અને બાજુવાળી બીજી કોઈકને કહી અને માં કહેશું તો આપણી ઘરની માં હશે ને તેમને દુઃખ લાગશે. તો કેટલાય લોકો મારી આ વાતોથી સહેમત છો તે કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા. અને બાકી ખુખાર મેળીની તો લીલા અપરંપાર છે અને તેમના કિસ્સા તો જો જણાવવા જાઉં ને તો તમે વિડીયો જોતા નહીં થાકો ને હું બોલતા નહીં થાકું, એ તમને ખબર છે ને મને પણ ખબર છે. પણ ઉમ્મીદ કરું છું કે તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે અને બારે જ્યાં ન જતા હોય તો એક વખત જરૂરથી દર્શન કરી આવજો. કેમ કે માળીના દર્શન ફોનમાં કરવાથી દુઃખ ભાગે છે તો પછી લાઈવ જોવાથી જીવનમાં કોઈ જ દુઃખ તકલીફ નહીં રહે. એ પણ સાચું કહેવત છે આ કે એક વખત આપણે જે ફોનમાં જોઈ રહ્યા છીએ ને તો આપણા મગજને મનને કેટલી શાંતિ મળી રહી છે ને, તો બસ આપણે ત્યાં લાઈવ માને સાંભળીશું તો આપણા કાનને, આપણા મગજને, આપણા શરીરને કેટલી શાંતિ મળશે ને બધું જ ત્યાં જઈ તમે ટેન્શન પણ માડીને સોંપીને આવતા રહેશો કે માં જો હું તમારા પારે આવી છું કે આવ્યો છું, હવે બધુંય તમારા હાથમાં છે, તમારે હંમેશા મારી આગળ રહેવાનું છે અને મારી રક્ષા કરવાની છે. અને હંમેશા પોતાની કુળદેવી જોડે પણ આટલી જ પ્રાર્થના કરજો કે તમે માં હંમેશા આગળ રહેજો અને હું તમારી પાછળ છું.